नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। समस्त ब्रह्मदेव समाज आयोजित मेगा ब्राह्मण बिजनेस समिट 4 आ सुंदर मजाना कार्यक्रम में उपस्थित लाखों गायों संवर्धन करता गौप्रेमी मारा परम स्नेही परम पूज्य पथमेड़ा थी मुकुंदास जी महाराज, आ समग्र आयोजनना आयोजक यज्ञेश भाई दवे, भरत भाई, जेमनी साथे मारे अहींया आववानुं थयुं छे, ब्रह्म समाजना बंने गौरवरूप मारा वडील जयेश भाई जोशी, भाई श्री राजेश भाई मेहता, अपना हमणां ज जेमने आपणे सांभळ्या एवा कलेक्टर साहेब सुधीर भाई पटेल, अन्य उपस्थित सर्वे मंचस्थ महानुभावों અને આપ સૌ ભૂદેવોને ઘણા હેતથી અમારા જય પરશુરામ। ભૂખ લાગી છે? આપણા દાદા પરશુરામજી છે ને ચિરંજીવી છે। 7 ચિરંજીવીઓમાં એક ચિરંજીવી એટલે આપણા સૌના આરાધ્ય પરશુરામ ભગવાન। બે હાથ ઊંચા કરીને આપણે જયનાદ કરીએ, જય જય પરશુરામ, जय जय परशुराम, जय जय परशुराम। हूँ घणी वखत मारा मोटिवेशनल स्पीकर में समाज में जाऊँ छूँ त्यारे बात करूँ छूँ कि समाज ने कैमेरा में कैद करवो बहु सहेलो है। अत्यारे सेल्फी नो जमानो है, अत्यारे सोशल मीडिया नो जमानो है, फोटा नो जमानो है। समाज ने कैमेरा में कैद करवो बहु सहेलो है, पण एज समाज ने यावत चंद्र दीवा करो एक राखवो ने ए अघरामां अघरी वात है। आपणे भेगा तो थईए छीए। आजे हिंदू समाजनी अंदर बधा ज समाजो भेगा तो थाय छे, मोटा मोटा मेळावड़ाओ पण थाय छे, पण दुखनी वात ए छे आपणे एक नथी थता। અને એક નથી થતા ને એનું પરિણામ આપણે આ સમાજની અંદર ભોગવીએ છીએ। રાજુભાઈ, રાજકોટમાં જ્યારે બ્રહ્મદેવ સમાજની સભા હતી ત્યારે મેં કીધું હતું કે હજી સમય છે, એક થઈ જજો, ને તો આપણી વેલ્યુ માત્ર ચાંદલા કરવાની રહેશે। આ કડવી વાસ્તવિકતા છે, પણ જીવનની ઉતારવા જેવી વાસ્તવિકતા છે। આ કળિયુગ છે અને કળિયુગની અંદર યુનિટી ઇઝ અવર પાવર, એકતા છે ને એ આપણી તાકાત છે। જ્યાં સુધી આપણે એક નહીં થઈએ ત્યાં સુધી આ સમાજની અંદર આપણી નોંધ કોઈ નહીં લે। તમે સાવરણી જોઈ હશે, જોઈ છે બધાએ? હું તમને પૂછું છું, તમારા ઘરનાએ કદાચ ઉગામી પણ હશે। આ સાવરણી છે ને જ્યારે ભેગી હોય ને ત્યારે કચરો સાફ કરે છે, અને આજ સાવરણી જ્યારે છૂટી પડી જાય ને ત્યારે ખુદ કચરો બની જાય છે। આજે બ્રહ્મ સમાજને મળ્યો છું ત્યારે ચોક્કસ કહીશ કે ભેગા રહેજો, એક રહેજો। આપણે વિદ્વાનો છીએ એટલે આપણા વિચારો ક્યાંક તર્ક વિતર્ક થતા હશે, આપણા બધાના વિચારો ક્યાંક ને ક્યાંક અલગ અલગ હશે। હું તો એમ કહું છું કે ઘર હોય ને ત્યાં વાસણ ખખડે। જયેશભાઈ, घर होय ने त्या वासण खकड़े। यज्ञेश भाई, अमे बधुं मूकीने आव्या छीए, अमारा घर में खखड़ता होय तमारा घर में खखड़े ज, एमां कोई शंका ने स्थान नथी। अमे बधुं ज मूकीने आव्या छीए छतां पण वासण खखड़े छे। पण आज ब्रह्मदेव समाज ज्यारे एक थयो छे त्यारे हूँ चोक्कस कहूं छूं के ए घरना वासणमां अविश्वासनी तिराड़ो न पड़े ने एटलुं ध्यान तमारे राखवुं पड़शे, एटलुं ध्यान तमारे राखवुं पड़शे। हमणां ज मारे अमदावाद आववानुं थयुं छे। अहींया संत भक्त चरित्रनी कथा चाले छे। रस्तामां हुं आवतो तो ने मने बहु भूख लागी એટલે રસ્તામાં રેકડીવાળા લોકો ફ્રૂટ વેચતા હતા। એક સરસ મજાની દ્રાક્ષની રેકડી હતી, એટલે મેં મારી ગાડી સ્ટોપ કરી અને હું નીચે ઉતર્યો અને દ્રાક્ષવાળા ભાઈને મેં પૂછ્યું, ભાઈ આ દ્રાક્ષ કેટલાની આપી? અને ત્યારે એ દ્રાક્ષવાળા ભાઈએ મને કીધું 2 વકલ મારી પાસે છે।
બે સુંડલા મારી પાસે છે, એકનો ભાવ 80 રૂપિયા છે અને બીજાનો ભાવ 40 રૂપિયા છે. અને ત્યારે મેં ભાઈને પૂછ્યું કે આવું કેમ, આ તો એક જ બ્રાન્ડનો માલ છે. અને ત્યારે એક રેકડીવાળાએ જે જવાબ આપ્યો ને એ આપણે બધાએ આપણી માઇન્ડ ડિક્શનરીમાં આજે સેવ કરવાનો છે. રેકડીવાળાએ કીધું કે સ્વામી, આ પહેલો સુંડલો છે ને એમાં દ્રાક્ષ છે ને એ આખી ઝુમખાવાળી છે એટલે એના 80 રૂપિયા છે. અને બીજો સુંડલો છે ને એમાં દ્રાક્ષ છૂટી પડી ગઈ છે, કોઈ રીસાઈ ગઈ છે, કોઈ અલગ થઈ ગઈ છે એટલે એનો ભાવ 40 રૂપિયા છે. જો એક રહેશું ને તો આપણો ભાવ જીવનમાં વધશે વધશે ને વધશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. બ્રહ્મદેવ સમાજ દ્વારા આ સુંદર મજાનો બિઝનેસ સમિટ જ્યારે ચતુર્થ રૂપ લઈ રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે ભારત વર્ષના શ્રેષ્ઠ બ્રાહ્મણો એક થાય, નેક થાય અને બ્રહ્મ વાક્ય જનાર્દનમ જે છે એ સાર્થક થાય એવી શુભકામનાઓ સાથે પિનાંગ પાણી ભગવાન મહાદેવને એટલી જ પ્રાર્થના કરું, મહાદેવ આપણા બધાનું મંગલ કરે. અસ્તુ. ધન્યવાદ.